રાજકોટના ઉપલેટામાં પ્રોટેક્શન દિવાલ અત્યારે ધરાશાયી થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। રાજકોટના ઉપલેટાથી આ માહિતી અત્યારે સામે આવી છે। સેવંત્રા નજીક પુલ પરની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। દિવાલ ધરાશાયી થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો પાણીની આવકને પગલે દિવાલ ધરાશાયી થઈ છે। તો રાજકોટના ઉપલેટાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સેવંત્રા નજીક પુલ પરની આ દિવાલ હતી, જે અત્યારે ધરાશાયી થઈ ગઈ છે। વાહન ચાલકો અત્યારે અટવાઈ ગયા છે। તો પાણીની આવક નોંધાઈ છે, ત્યારે પાણીની આવકને પગલે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે। દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। ઉટડિયા છે અને અહીંયા સેલ નદીનું નાલું બેસી ગયું છે અને રસ્તો હાવ જડબે સલાક બંધ કરી દેવામાં આવ્યો છે અને કોઈ વાહન વ્યવહાર કોઈ આવે તો અહીંથી ન હાલે। શેના કારણે બેસી ગયું છે? એટલે ઓવરલોડ સાહેબ સાધન હાલતા હતા ને આમ દિવાલ ધસી પડી, બરોબર। ભારે વરસાદને કારણે એટલે વરસાદને કારણે નાલું તો આજ માનો 15 દી પહેલાં બેસી ગયું હતું, પણ અટાણ પાણી આવતા વધુ બેસી ગયું। પોલીસ અહીંયા ભાયોદરની મુકાઈ ગઈ છે અવર જવર હાવ બંધ છે।